નમસ્કાર, હું છું પ્રેરણા. આપ છો રાજ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢથી. તો 76મા વન મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી જૂનાગઢ શહેરના મોતીબાગ વિસ્તારમાં કરવામાં આવી. શ્રીમતી એનબી કાંબલિયા વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી, જેમાં કાંબલિયા વિદ્યાલયની વિદ્યાર્થીની દ્વારા વૃક્ષ વાવવા તેમજ તેના જતન વિશેનો ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રીમતી એનબી કાંબલિયા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં મહાનુભાવોનું તુલસીના રોપાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ધર્મેશ પોસિયા સહિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા શ્રીમતી એનબી કાંબલિયા વિદ્યાલયના પટાંગણ તેમજ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 1000થી વધારે વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માત્ર એક દિવસ પૂરતો આ ઉત્સવ ઉજવવાની બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે એક પેડ માં કે નામનો સંકલ્પ છે તેની પાછળનો જે હેતુ રહેલો છે તેને સિદ્ધ કરવામાં આવે તેવો લોકોને મારો ખાસ અનુરોધ છે. આજે કોર્પોરેશન દ્વારા જે 76મો વનોત્સવનો કાર્યક્રમ છે ત્યારે કોર્પોરેશન દ્વારા પણ લોકોને એક ઝાડ આપી અને લોકોમાં જાગૃતતા આવે અને ઘરે ઘરે લોકો એક ઝાડ વાવે, જેથી કરી પર્યાવરણ અને પક્ષીઓ જે આપણે ઘરે કલબલાલ કરતા પક્ષીઓ આપણે વર્ષો પહેલા જોતા હતા એ આજે લુપ્ત થતા જાય છે, જેથી કરીને આપણે પણ આપણા ઘરે એક વૃક્ષ વાવવું જરૂરી છે. જી સંજયભાઈ. ગુજરાત રાજ્ય વન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા 76મો વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અનુસંધાને આજે જૂનાગઢ મહાનગરના આ વન મહોત્સવની અંદર અલગ અલગ વિષયોને લઈને વન્ય પ્રાણીઓ હોય, વૃક્ષારોપણની વાત હોય, વન મહોત્સવ એટલે એક ઉત્સવ છે. અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ શરૂ કરેલું અભિયાન એક વટવૃક્ષ બની રહ્યું છે. અને આદરણીય પ્રધાનમંત્રીજીનું સૂત્ર છે કે એક પેડ માં કે નામ. આ વાતને સાર્થક કરવા શાહિદ એમ મકરાણી, મદદનીશ વન સંરક્ષક, જુનાગઢ ડિવિઝન, ગીર સોમનાથ, સામાજિક વનીકરણ. આજે મહાનગરપાલિકા કક્ષાનો વન મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ આપણે જુનાગઢમાં કાંબરિયા સ્કૂલ ખાતે. આ કાર્યક્રમમાં આપણે 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરશું. સંસ્થાના ઉપલબ્ધ જગ્યાની અંદર પરિસરમાં વૃક્ષો વાવશું અને બાકીના વૃક્ષો આપણે પીટીસી ગ્રાઉન્ડમાં રોપવામાં આવી રહ્યા છે. સરકારનું